સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આરટી અંતર્ગત ધોરણ 1માં મફત પ્રવેશ માટે જે ફોર્મ ભરવાના હોય છે તે શરૂ કરી દેવામાં આવેલા છે. તો આજે આપણે વાત કરવાના છીએ કે તમે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકશો તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી એવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી આરટી ગુજરાત સર્ચ કરાવવાનું છે. અહીંયા તમને પહેલી જે વેબસાઇટ છે એ જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો 4/4/2026 ને તમે 17/4/2026 રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકો છો. તો આરટી 1, 2, 3, 4 આમાંથી કોઈ પણ એક ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, આ પ્રકારે તમને અહીં જે આ ફોર્મ છે એ ઓપન થઈ જશે અને તમારે અહીંયા નવી એપ્લિકેશન આવો એક ઓપ્શન જોવા મળે છે, એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આગળ તમને સ્ટેપની અંદર ફોર્મ છે જોવા મળે છે, જેમાં ફોર્મ A, ફોર્મ B, શાળા પસંદગી, ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને એમને કન્ફર્મ કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો તમારે અરજીની પ્રિન્ટ મેળવી લેવાની છે. તો આટલી પ્રોસેસ છે એ આપણે કરીશું. તો સૌપ્રથમ તો તમે અહીંયા જોશો તો તમારા બાળકનું નામ છે એ તમારે લખવાનું છે. ત્યાર પછી એમના પિતાનું નામ અને અટક, અહીંયા બાળકના આધાર કાર્ડનો નંબર છે એ લખવાનો રહેશે. ત્યાર પછી શું તમારું બાળક દિવ્યાંગ છે, જો હોય તો અહીંયા યસ કરવાનું છે, ન હોય તો નો રહેવા દેવાનું છે. જન્મ તારીખ તમારે અહીંયા લખી દેવાની છે. ત્યાર પછી મિત્રો અહીંયા બોય, ગર્લ્સ કે અધર જે પણ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો માતા પિતા અથવા તો વાલીની કોઈ પણની માહિતી છે એ તમારે આપવાની થાય છે. જે પણ તમને લાગુ પડતું હોય એની ડિટેલ તમારે આપવાની છે. પ્રથમ નામ અહીંયા માતાનું લખવાનું છે. ત્યાર પછી પિતાનું નામ પાછળ આવશે અને અટક લખી દેવાની છે. અહીંયા માતાનું આધાર કાર્ડનો નંબર આવશે. ત્યાર પછી મિત્રો અહીંયા માતાની શૈક્ષણિક લાયકાત શું રહેશે તો એ તમારે અહીંથીને સિલેક્ટ કરવાનું છે. જો અભણ હોય તો અહીંયા પેલું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે. બાકી 10થી ઓછું ભણેલ હોય તો SSC બિલો આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની તમને લિસ્ટ છે જોવા મળે છે. માતાનો વ્યવસાય શું છે તો એ તમે અહીંથીને સિલેક્ટ કરી શકો છો. જો કંઈ કામ ન કરતા હોય તો અહીંયા અનએમ્પ્લોયડ કરી દેવાનું રહેશે. ત્યાર પછી પિતાનું નામ અહીંયા આવશે, એમના પિતાનું નામ અહીંયા આવશે અને અટક લખી દેવાની છે. પિતાના આધાર કાર્ડનો નંબર આવશે. પિતા કેટલું ભણેલા છે એ અહીંયા સિલેક્ટ કરવાનું છે. પિતાનો વ્યવસાય શું છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી મિત્રો વાત કરીશું બેંકની માહિતી દેવાની છે. તો એમાં તમે તમારા બાળકનું જો એકાઉન્ટ ધરાવતા હોય તો એ આપી શકો છો. બાકી તમારું અથવા તો તમારા પત્ની બેમાંથી કોઈ પણ હોય તો એ તમે અહીંયા આગળ સિલેક્ટ કરી અને એકાઉન્ટ નંબર અહીંયા લખી દેવાનો રહેશે. ત્યાર પછી એમનો IFSC કોડ લખવાનો છે. બાળકના બેંકનું નામ છે એ અહીંયા લખવાનું રહેશે. ત્યાર પછી બાળકના બેંકના બ્રાન્ચનું નામ લખવાનું છે અને બાળકનું બેંક એકાઉન્ટમાં જે પ્રમાણે નામ હોય એ તમારે અહીંયા લખવાનું રહેશે. અહીંયા મિત્રો મોબાઈલ નંબર આપવાનો છે. એ જ મોબાઈલ નંબર ફરી અહીંયા કન્ફર્મ કરવાનો રહેશે અને જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો એ તમે નાખી શકો છો. ત્યાર પછી મિત્રો તમારે નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો, જેવું તમે ડિટેલ ભરીને નેક્સ્ટ કરશો એટલે ફોર્મ Bની અંદર આવી જશો. હવે અહીંયા આપણે તમારે એડમિશન ડિટેલ આપવાની છે, જેમાં પ્રવેશ તમે જોશો તો પહેલા ધોરણની અંદર તમારે અહીંથી માધ્યમ સિલેક્ટ કરવાનું છે. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, હિન્દી મીડિયમ, મરાઠી, ઉર્દુ, ઓરિયા કે તેલુગુ. તો તમે જે પણ ભાષાની અંદર ભણાવવા માંગતા હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અલગ અલગ કેટેગરી તમારી જે પણ તમને લાગુ પડતી હોય તો એ તમારે સિલેક્ટ કરવાની છે. આપણે અહીંથી ACBC લાગુ પડે છે તો એ સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી અહીંયા વિદ્યાર્થી અને વિમુક્ત જાતિમાંથી છો કે કેમ તો એ તમે અહીંથીને નો કરી શકો છો. ત્યાર પછી મિત્રો ગ્રામ્ય વિસ્તારમાંથી છો કે પછી શહેરી વિસ્તારમાંથી તો એ તમે અહીંથીને સિલેક્ટ કરી લેજો. ત્યાર પછી અહીંયા આગળ મિત્રો તમારે તમારું જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવાનો રહેશે. અહીંયા મિત્રો તમારી આવક છે એ આવકના દાખલા પ્રમાણે તમારે લખી દેવાની રહેશે. ત્યાર પછી આવકનો દાખલો જે દાખલો કઢાવ્યો છે એ તારીખ તમારે અહીંથીને લખી દેવાની છે. તો આપણે મિત્રો અહીંયા આગળ એ તારીખ છે એ લખી દઈએ છીએ. ત્યાર પછી તમે આગળ જોશો તો તમારી પાસે જો પાન કાર્ડ હોય તો એ તમારે અહીંયા આગળ હા અથવા નામાં જવાબ આપવાનો છે. ત્યાર પછી મિત્રો આપણે એડ્રેસ છે એ અહીંથીને સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો એ મિત્રો હું તમને આગળ બતાવીશ કે તમારે કઈ રીતે એ જે જગ્યા છે એ લખવાની રહેશે. તો આપણે અહીંથી એડ્રેસ ભરી લઈએ છીએ. આ તમામ વિગત ભરી અને ત્યાર પછી હું તમને આગળની પ્રોસેસ જણાવું છું.
હવે મિત્રો જેવું તમે અહીંયા કંઈ એડ્રેસ નાખી અને લોકેશન કરશો એટલે આ પ્રકારે તમને છે એ અહીંયા જોવા મળશે. તમારે મિત્રો અહીંથી એને ઝૂમ કરી લેવાનું છે અને આ પ્રકારે છે એ ઝૂમ કરી અને ત્યાર પછી તમારું જે પણ જગ્યાએ ઘર હોય એ આ પોઈન્ટર છે એ તમારે આ પ્રકારે લઈ અને રાખી દેવાનું રહેશે. તો આ રીતે મિત્રો તમે અહીંયા આપણે તમારું જે લોકેશન છે એ આપી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા નેક્સ્ટ સ્ટેપ કરી દેવાનું રહેશે. મિત્રો તમે જોઈ શકો છો તમારી એપ્લિકેશન ડિટેલ છે એ સક્સેસફુલી સેવ થઈ ગઈ છે. તમને તમારો એપ્લિકેશન નંબર મળી જશે અને જન્મ તારીખ તમારી અહીંયા આપણે પાસવર્ડ તરીકે તમારે યુઝ કરવાની છે. તો આપણે આ બંને નંબર છે એ નોંધી લેવાના રહેશે. હવે મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો અહીંયા આપણે તમારે શાળા પસંદગી છે એ કરી દેવાની છે. તમે અહીંયા આપણે જોશો તો અહીંયા આપણે જે પણ શાળા પહેલે તમને પ્રાયોરિટી આપવાની હોય એ શાળા તમારે આ રીતે પ્લસના નિશાન ઉપર ક્લિક કરશો એટલે સામેની બાજુ તમને જોવા મળશે. એ જ રીતે તમને અહીંયા જેટલી પણ શાળાઓ જોવા મળે છે તમારી પ્રાયોરિટી પ્રમાણે તમારે છે એને આ રીતે પ્લસ કરી દેવાની રહેશે. તો મિત્રો જો પહેલે તમારે અહીંયા આપણે જે પણ શાળા પસંદ કરી હશે જો એમાં તમારા બાળકનો નંબર આવશે, મેરિટમાં નામ આવી જશે તો અહીંયા તમને આ શાળાની અંદર પ્રવેશ મળશે. અન્યથા બીજી અને એમાં પણ નહીં આવે તો ત્રીજી, આ રીતે તમારે પ્રાયોરિટી પ્રમાણે આપવાની છે. જો અહીંથી તમારે શાળાને ઉપર નીચે ક્રમમાં ફેરફાર કરવો હોય તો આ એરો તમને આપેલો છે તો એ રીતે તમે કરી શકો છો. ત્યાર પછી મિત્રો તમારે નેક્સ્ટ સ્ટેપના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આપણે તમારા ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના હોય છે, જેમાં તમે ફોટો, ત્યાર પછી એડ્રેસ પ્રૂફ, ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટ, તમારા બાળકની જન્મ તારીખ, ઇન્કમ સર્ટિફિકેટ, ત્યાર પછી પેરેન્ટની સાઇન છે એ અહીંયા તમારે અપલોડ કરવાની છે અને સેલ્ફ ડિક્લેરેશન. તો આ તમામ ડોક્યુમેન્ટ છે એ વારા પછી વારા અપલોડ કરવાના છે. તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે ડોક્યુમેન્ટની જે સાઇઝ છે એ 450 KB અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. અને જો તમારે ભાડા કરાર અપલોડ કરવાનો હોય તો એ PDF ફોર્મેટની અંદર 5 MB ને વધારે સાઇઝનો ન હોવો જોઈએ. બાકી ડોક્યુમેન્ટ છે તમે JPEG, PNG અથવા તો PDF ફોર્મેટની અંદર અપલોડ કરી શકો છો. તો મિત્રો અહીંયાથી આપણે વારા પછી વારા ફોટો, એડ્રેસ, આ તમામ જે ડોક્યુમેન્ટ તમને જોવા મળે છે એ તમામ તમારે અપલોડ કરવાના રહેશે. તો આ રીતે મિત્રો જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરવા માંગો છો એને તમારે સિલેક્ટ કરવાનું છે અને ચૂઝ ફાઇલના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એટલે મિત્રો આ રીતે ખુલી જશે. હવે અહીંયાથી તમારું જે ડોક્યુમેન્ટ છે એ તમારે આ રીતે સિલેક્ટ કરી અને અહીંયા ઓપન કરશો એટલે અપલોડ થઈ જશે. તો આપણે જે પણ ડોક્યુમેન્ટ અહીંયા સ્કેન કરીને રાખેલા છે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને આગળની પ્રોસેસ જોશું. મિત્રો હવે આમાં તમે જોશો તો એક સેલ્ફ ડિક્લેરેશન ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાનું હોય છે જો તમારી પાસે પાન કાર્ડ ન હોય તો. તો આ સેલ્ફ ડિક્લેરેશન તમારે ક્યાંથી ડાઉનલોડ કરવું, તો અહીંયા આગળ મિત્રો હોમ પેજ ઉપર તમારે આવી જવાનું રહેશે. તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમે જોઈ શકો છો સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ છે એ અહીંથી આપણે ડાઉનલોડ કરી લેવાનું છે. જેવું તમે ડાઉનલોડ કરશો એટલે અહીંયા આપણે મિત્રો બાજુમાં એક નવું ટેબ ખુલી જશે અને આની પ્રિન્ટ તમારે મેળવી લેવાની રહેશે. આની પ્રિન્ટ કરી કઈ રીતે ભરવું એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરી લઈએ. તો આ ફોર્મ છે એ ઓપન થઈ જવા દઈએ છીએ આપણે અને ત્યાર પછી હું તમને સમજાવી દઉં કે તમારે આને કઈ રીતે ભરવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ એક આવકવેરા પાત્ર આવક ન થતી હોવાનું એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ ભરવાનું થાય છે. તો અહીંયા આગળ મિત્રો તમારે જે બાળકના પિતા છે એમનું નામ આવશે, ત્યાર પછી એમની ઉંમર, અહીંયા ક્યાંના રહેવાસી છે એ તમામ વિગત છે એ ભરવાની થાય છે. ત્યાર પછી એમના પુત્રનું નામ અહીંયા આવશે. અહીંયા આગળ મિત્રો તમે પાન કાર્ડ ધરાવો છો કે કેમ એ તમારે હા અથવા નામાં ટીક કરી અને જવાબ આપવાનો છે. રાઇટનું જો ધરાવતા હોય તો અહીંયા આગળ તમારા પાન કાર્ડનો નંબર છે એ તમારે નાખવાનો રહેશે. તમારી કુલ વાર્ષિક આવક કેટલી છે એ તમામ વિગત છે એ અહીંયા આગળ તમારે ભરવાની થાય છે. ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા જે બાળકના પિતા છે એની સાઇન આવશે, એનું નામ આવશે, અહીંયા એમના માતાનું નામ આવશે અને સામે એની સાઇન આવશે. તો આ તમામ વિગત છે એ તમારે અહીંયા ભરી દેવાની થશે. તો મિત્રો અહીંયા આપણે આપણું જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ હતું એ ભરી અને ત્યાર પછી અપલોડ કરી દેવાનું છે અને અહીંથી નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ફોર્મ જ તમને અહીંયા જોવા મળશે. તમે જે પણ ડિટેલ ભરેલી હશે એ તમામ ડિટેલ તમને અહીંયા જોવા મળશે. તમારે એક વખત એને વ્યવસ્થિત ચેક કરી લેવાની છે અને ત્યાર પછી જ કન્ફર્મ છે એ કરવાનું રહેશે. તો મિત્રો અહીંયા આપણે તમારે આ બધી જ સૂચનાઓ છે એ વાંચી લેવાની છે અને ત્યાર પછી એપ્લિકેશન કન્ફર્મ કરી દેવાની છે. તો આપણે મિત્રો અહીંયા આપણે કન્ફર્મ કરવાની રહેશે
તો અહીંયા તમને પૂછશે કે તમે કન્ફર્મ કરવા માટે શ્યોર છો, તો અહીંયા તમારી જે બધી ડિટેલ છે એ સાચી હોય તો જ તમારે ઓકે આપવાનું છે. બાકી એક વખત તમે અહીંયા કન્ફર્મ કરી દેશો ત્યાર પછી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશો નહીં. તો આપણે મિત્રો અહીંયાથી ઓકે આપી દઈએ છીએ. જેવું તમે ઓકે આપશો એટલે મિત્રો અહીંયા આગળ તમારી જે એપ્લિકેશન છે એ સક્સેસફુલી સબમિટ થઈ જશે અને તમે અહીંથી એની પ્રિન્ટ છે એ મેળવી શકશો. તો અહીંથી મિત્રો આપણે એ પ્રિન્ટ છે એ મેળવી લેવાની છે, એના ઉપર ક્લિક કરશો એટલે ખુલી જશે અને અહીંથી તમારે એ ડાઉનલોડ કરી લેવાની રહેશે. હવે મિત્રો જો આ એપ્લિકેશન છે એ તમારી છે એ અહીંયા સબમિટ થઈ ગઈ છે, પરંતુ જો આ ડોક્યુમેન્ટમાં કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો ફરી પાછો તમારે એને સબમિટ કરવાના રહેશે. તો એનો જ્યારે પણ ટાઈમ આવશે એટલે આપણે એનો પણ વિડીયો છે એ અલગથી બનાવશું. તો તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી તમને ખબર પડી જાય. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.